નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર શહેરના મુખ્ય માર્ગો પરથી થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ચીફ ઓફિસર જાતે સ્થળ પર હાજર રહી કાર્યવાહી કરી હતી। દબાણવાળાઓને તેમને તે સમયે વિશિષ્ટ જગ્યા ફાળી આપવામાં આવી હતી, જેથી તેઓ રોડ પર ન આવી વેપાર ચાલુ રાખે। છતાં આજે ફરીથી દબાણવાળાઓએ માર્કેટની સત્તાવાર જગ્યા છોડીને રોડ પર ફરી દબાણ કરવાનું શરૂ કરી દીધું છે। આ કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને વાહન ચાલકો તેમજ પદયાત્રીઓને ભારે તકલીફો સામનો કરવો પડી રહ્યો છે। જો કે દબાણવાળાઓએ જે જગ્યા ફાળવવામાં આવી હતી તે હજુ પણ ખાલી જ છે, છતાં તેઓ ફરીથી રોડ પર આવી ગયા છે। નાગરિકોની રોજભરી રજૂઆત કહે છે કે તંત્ર પાસે જગ્યા હોય છતાં ટ્રાફિકવાળા માર્ગો પર દબાણોને ચાલવાનું છૂટ આપે એ કેવો તક છે? શું તંત્ર ફરી ઊભી થયેલી મુશ્કેલીઓ દેખાતી નથી કે પછી તંત્ર આંખ મીચીને થઈ રહેલી સંમતિ પાછળ બીજું કંઈક છે? શહેરજનો હવે માંગ કરી રહ્યા છે કે દબાણોને કાયમી દૂર કરવામાં આવે, ફાળવેલી જગ્યા પર જ વેચાણ માટે કડક અમલ થવો જોઈએ, રોડ પરની વ્યવસ્થા માટે નિયમિત ચેકિંગ અને દંડ કાર્યવાહી થાય। તંત્રના કડક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે કે કારણ કે દબાણોની સ્થિતિ હવે ફરીથી બિનધાર્મિક બની રહી છે। નાગરિકોની માંગ છે કે આ વખતે કાયમી ઉકેલ આવે, માત્ર દેખાડવી કાર્યવાહી નહીં। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।